નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, જે સ્ત્રીઓ સવારે ઉઠીને ફળિયું વાળે, ઝાડુ મારે છે તેઓ મારી વાત ધ્યાનથી સાંભળી લો, નહીતર પાછળથી પછતાવાનો વારો આવશે। અને ગુરુદેવે કહ્યું કે અધૂરું જ્ઞાન હંમેશા દુઃખદાયક હોય છે, તેથી જ તમારે આ વિડીયો સંપૂર્ણ રીતે જોવો જોઈએ। અને જો તમે મહાદેવને હૃદયથી પ્રેમ કરો છો તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો। તમને ખૂબ જલ્દી જ કોઈ સારા સમાચાર આપશે। મિત્રો, આજે તેમની કથામાં સૌપ્રથમે કહ્યું કે સાવરણી કેટલી મહત્વપૂર્ણ છે। સાવરણી દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે, તેથી જ તમારે પણ સાવરણીનું સન્માન કરવું જોઈએ। તમારે હંમેશા સાવરણી સાફ રાખવી। આ સિવાય મિત્રો, જો તમારા ઘરમાં સાવરણી પણ તૂટી ગઈ હોય તો તેનો બિલકુલ ઉપયોગ ન કરવો જોઈએ। ઘરમાં તૂટેલી સાવરણીનો ઉપયોગ કરાતો નથી। તમે જોયું અને વાંચ્યું હશે કે સાવરણી દેવી લક્ષ્મીનું સ્વરૂપ છે, આપણે તેની પૂજા પણ કરીએ છીએ। તો ભાઈ, આપણે સાવરણીને હંમેશા સ્વચ્છ અને સંપૂર્ણ આદર સાથે રાખવી જોઈએ। જો તે તૂટેલી સાવરણી હોય તો તેને તાત્કાલિક બદલી નાખવી જોઈએ। આપણે તૂટેલી સાવરણીથી આપણું ઘર સાફ ન કરવું જોઈએ। અમે તમને સાવરણી રાખવાની સાચી જગ્યા પણ જણાવશું, કારણ કે મિત્રો, અમે તમને ઘણી બધી વાતો કહી ચૂક્યા છીએ કે તમારે સાવરણી હંમેશા એવી જગ્યાએ જ રાખવી જોઈએ કે જ્યાં કોઈ તેને જોઈ જ ન શકે। હવે તમે તમારા ઘરમાં આ જગ્યા જાતે ચકાસી શકો છો, પરંતુ મિત્રો, તમારે ફક્ત ધ્યાનમાં રાખવું પડશે કે તમારે સાવરણી પશ્ચિમ દિશામાં બનેલા રૂમમાં રાખવી જોઈએ। તે ત્યાં શ્રેષ્ઠ રાખવામાં આવે છે। ફક્ત એ વાતનું ધ્યાન રાખો કે સાવરણી બધાને દેખાય નહીં અને મિત્રો, કોઈ તેના પર ઠોકર ન ખાય। એટલે કે તમારે તેને એવી જગ્યાએ રાખવી જોઈએ કે જ્યાં તમારા પગ વગેરે સાવરણીનો સ્પર્શ ન કરી શકે। આ સાવરણી તમારા હોલમાં ન રાખવી, જ્યાં લોકો આવે તેને પલંગ નીચે ન રાખવી જોઈએ, તેને રસોડામાં પણ ન રાખવી જોઈએ। આ સિવાય તમે તેને જ્યાં ઈચ્છો ત્યાં રાખી શકો। અમે તમને જે નિયમો જણાવ્યા તેને ધ્યાનમાં રાખીને, તેથી તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે। જો તમારા ઘરમાં પણ ગરીબી હોય તો સવારે ઉઠ્યા પછી અમે તમને જે નિયમ કહ્યા છે તે કે સવારે ઉઠ્યા પછી સૂર્યોદય પછી તમારે તરત જ ઝાડુ કરવું જોઈએ। આ તમારી ગરીબી દૂર કરી શકે। આ સાથે જ દેવી લક્ષ્મીના આશીર્વાદ પણ તમારા પર છે। પછી મિત્રો, જો તમારી પાસે જૂની સાવરણી છે જેને તમે તમારા ઘરમાંથી ફેંકી દેવા માંગો છો, તમે નવી ખરીદવા માંગો છો, જો તમારે ઘરમાં સાવરણી લાવવી જ હોય તો મિત્રો, તમારે તેને શનિવારે અથવા તો અમાસના દિવસે ઘરની બહાર ફેંકી દેવી જોઈએ। તેથી જ આ બે દિવસમાંથી કોઈ પણ દિવસે તમે તમારા ઘરમાંથી જૂની સાવરણી ફેંકી શકો છો અને તમારા ઘરમાં એક નવું ઝાડુ લાવી શકો અને તમે તમારા ઘરને સાફ કરીને નવા ઝાડુનો ઉપયોગ શરૂ કરી શકો છો। તો તમારે અહીં આ ધ્યાનમાં રાખવું જ પડશે। હવે મિત્રો, ચાલો આપણે જાણીએ કે સવારે સાવરણીનો ઉપયોગ કરવો જોઈએ કે સાંજે। જો મિત્રો, તમારામાંથી મોટા ભાગની સ્ત્રીઓ સવારે ઉઠ્યા પછી ઝાડુ નથી કરતી હશે અને અહીં તમે તમારા ઘરમાંથી ફેંકી દેવા માંગતા હોય તો મિત્રો, અને નવી ખરીદવા માંગો છો, જો તમારે ઘરમાં સાવરણી લાવવી જ હોય તો તમારે તેને શનિવારે અથવા તો અમાસના દિવસે ઘરની બહાર ફેંકી દેવી જોઈએ। તેથી જ આ બે દિવસમાંથી કોઈ પણ એક દિવસે તમે તમારા ઘરમાંથી જૂની સાવરણી ફેંકી શકો છો અને તમારા ઘરમાં એક નવું ઝાડુ લાવી શકો અને તમે તમારા ઘરને સાફ કરીને નવા ઝાડુનો ઉપયોગ તમે શરૂ કરી શકો છો। તો મિત્રો, તમારે અહીં આ ધ્યાનમાં રાખવું જ પડશે। હવે મિત્રો, ચાલો આપણે જાણીએ સવારે સાવરણીનો ઉપયોગ કરવો જોઈએ કે સાંજે। જો મિત્રો, તમારામાંથી મોટા ભાગની સ્ત્રીઓ સવારે ઉઠ્યા પછી ઝાડુ કરતી હશે અને અહીં આપણે દરરોજ કેટલી એવી ભૂલો કરીએ કે જેના કારણે તમારો આખો દિવસ એક ભૂલને કારણે ખરાબ જાય। ક્યાંક ને ક્યાંક ઘણા લોકો ભૂલો કરે છે, પરંતુ આજ સુધી તેઓ તેમની ભૂલ વિશે જાણી નથી શક્યા। જો તમે લોકો સવારે ઉઠીને ઝાડુ કરો છો તો આ વિડીયો તમારા માટે મહત્વપૂર્ણ છે। અને જો તમે સવારે ઉઠીને ઝાડુ નથી કરતા, જો તમે ખૂબ મોડે સુધી ઝાડુ કરો છો તો તમારે પણ આ વિડીયો જોવો જ જોઈએ। તમારી આંખો ખુલી જશે અને તમે પણ કહેશો કે અમારે રોજ કેટલી મોટી ભૂલ કરી રહ્યા છીએ। હવે મિત્રો, તમે સાંભળ્યું હશે કે ઘરની માતાઓ અને બહેનો સવારે ઉઠીને પોતાનું ઘરે ઝાડુ કરવા જોઈએ, પરંતુ અહીં સૌથી મોટી ભૂલ એ છે
કે તમે ફક્ત એટલું જ જાણો છો કે આપણે સવારે ઉઠવું જોઈએ અને ઝાડુ કરવું પણ ખૂબ જ જરૂરી માનવામાં આવે છે અને શુભ માનવામાં આવે છે. તો અહીં ભૂલ ક્યાં થાય છે? મિત્રો, અહીં ભૂલ એ છે કે તમે સવારથી સમજો છો તે બ્રહ્મ મુહૂર્ત છે, એટલે કે સવારે 3 વાગ્યા, 4 વાગ્યા, 5 વાગ્યા પછીનો સમય. તમે આ સમયને સવારનો માનો અને તમે સમય સ્વીકારો છો અને સવારનો સમય પણ છે. અને કેટલીક સ્ત્રીઓ આ નિયમોનું પાલન કરીને આ સમયે ઝાડુ મારે છે અને પછી મિત્રો તેઓ મનમાં કહે છે કે આપણા જીવનમાં સમસ્યાઓ કેમ આવી રહી છે? આપણે ભગવાન માટે આટલું સારું કામ કરી રહ્યા છીએ અને આપણે સવારે ઉઠીને ઝાડુ પણ કરતા જોઈએ છીએ. આપણે સૌપ્રથમ ઘર સાફ કરીએ. કોઈનું ઘર આટલું વહેલું સાફ કરવાનું આવતું નથી, પણ છતાં પણ આપણે આટલી ચિંતિત કેમ છીએ? મિત્રો, આનું એક સૌથી મોટું કારણ એ કે તમે લોકો યોગ્ય સમયે ઝાડુ નથી કરતા. તમે સવારે ઝાડુ કરો છો પણ યોગ્ય સમય નહીં જુઓ. સવારે ઉઠ્યા પછી ઝાડુ મારવું શું માનવામાં આવે છે, પરંતુ જ્યારે તમે સૂર્યોદય પહેલા તે જ ઘરમાં ઝાડુ મારતા હોય, એટલે કે જો તમે સૂર્યોદય પહેલા ઝાડુ મારતા હોય તો તે સારું માનવામાં નથી આવતું. અને જો તમે સૂર્યોદય પછી તે જ ઘરમાં ઝાડુ મારતા હોય તો તમે તેને સૂર્યોદય સમય લગાવો કે સૂર્યોદય પછી થોડો સમય, તે તમારા માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. આનાથી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા રહે અને સુખ સમૃદ્ધિ પણ તમારા ઘરમાં કાયમ માટે રહે છે. આની સાથે જ મિત્રો, વાસ્તુશાસ્ત્રના લોકો જે કંઈ પણ જાણતા હશે તે મુજબ સૂર્યોદય પછી તરત જ અહીં ઝાડુ મારવું શુભ માનવામાં આવે છે. સૂર્યોદય પહેલા નથી. તેથી જો તમે લોકો પણ આજ સુધી સૂર્યોદય પહેલા ઝાડુ મારતા આવ્યા છો તો બંધ કરો, નહીં તો તમને ગરીબી થતા નહીં રોકી શકે. નહીં તમે ઉઠો અને પછી તમારું કામ કરો, પરંતુ જે ઝાડુ મારવામાં આવે તે સૂર્યોદય પછી જ કરવામાં આવે છે. તે સૂર્યોદય પહેલા કરવામાં આવતું નથી. તમારે લોકોએ આ થોડું સમજવું જોઈએ. હવે મિત્રો, પરંતુ ઝાડુ લગાવતી વખતે ઘણી બધી બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. આપણે ઝાડુ લગાવવાની વાત કરી રહ્યા છીએ, તેથી તમે સમજી ગયા કે સવારે સૂર્યોદય પછી હંમેશા ઝાડુ લગાવવું. હવે જે માતાઓ અને બહેન મોડી ઝાડુ લગાવે છે તેઓ આ વાત પણ સમજી લેવી જોઈએ કે જો તેઓ સવારે વહેલા ઝાડુ લગાવી શકતા નથી અથવા સૂર્યોદય પછી નથી ઝાડુ લગાવતા તો તેમના ઘરને સવારે 6 વાગ્યા, 7 વાગ્યા અથવા છેલ્લા 8 વાગ્યા સુધીમાં સાફ કરવું જોઈએ, જે યોગ્ય માનવામાં આવે છે. એવું બની શકે કે તમારી કોઈ મજબૂરી હોય, કોઈ કારણોસર તમે સવારે મોડા ઉઠો અને કોઈને ખબર નથી, પરંતુ તમારે સવારે 8 વાગ્યા પહેલા તમારા ઘરને સાફ કરવાનો પ્રયાસ કરવો જોઈએ, કારણ કે તે પછી સમય લાંબો થઈ જાય અને પછી એવું લાગે કે હવે બપોર થઈ ગયા. તેથી આના કારણે તમે લોકો સવારે 8 વાગ્યા પહેલા ઝાડુ ઉપયોગ કરવો જોઈએ. પરંતુ જે માતા અને બહેનો સૂર્યોદય પહેલા ઝાડુ કરે છે તેમણે તે ન કરવું. તમે લોકો સૂર્યોદય પછી ઝાડુ કરી શકો છો. તમને અહીં કોઈ સમસ્યા સામનો નહીં કરવો પડે. હવે આપણે સાંજના સમય વિશે વાત કરી લઈએ. તમે લોકો જાણી ગયા છો કે ક્યારે ઝાડુ કરવું જોઈએ અને ક્યારે નહીં. હવે બધી માતાઓ જે સાંજે ઝાડુ કરવાનું શરૂ કરે છે તેઓએ આ ખૂબ ધ્યાનથી જ સાંભળવું જોઈએ. જુઓ, સાંજે ઝાડુ કરવાથી ઘરની લક્ષ્મી ઘરમાંથી જતી રહે છે અને આપણા ઘરમાં આર્થિક સમસ્યાનો સામનો કરવો પડે છે અથવા ઘરમાં દેવું ધીમે ધીમે વધવા લાગે. અહીં ક્યારેક ઘટતું નથી. તેથી મિત્રો, આ કારણે તમારે તમારા ઘરને સ્વચ્છ રાખવું જોઈએ. ભૂલથી પણ સાંજે ઝાડુ ન કરવો. જો તમારે ઝાડુ મારવું હોય તો તમારે સાંજ પહેલા કરવું જોઈએ. તમારી પાસે સાંજે 4 થી 5 વાગ્યા સુધીનો સમય છે. તમારી પાસે 5 ને 5, 30 વાગ્યા સુધીનો પણ સમય છે, પરંતુ આ પછીનો સમય સાંજ પડવા લાગે છે અને સમય ઢળવા લાગે. તેથી જો તમે ઝાડુ મારવા માંગતા હોય તો સાંજ પહેલા કરવાનો પ્રયાસ કરવો. સાંજ હોય ત્યારે ઝાડુ ન કરવો. માર્ગ દ્વારા ઘણી બધી વસ્તુઓ સાંજે ન કરવી જોઈએ. તો ચાલો હવે આપણે જાણી લઈએ. તમારે સાંજે ક્યારેય ઝાડુ ન કરવું. આ સિવાય તમારે ક્યારેય તમારા વાળ કાસકા ન કરવા. તમારે વાળ ન કરવા ઓળવા જોઈએ, અથવા આ સિવાય તમારે ઘરના ઉંબરા પર ન બેસવું. હજુ પણ ઘણી સ્ત્રીઓ એવી હોય કે જે પોતાના ઘરના મુખ્ય દરવાજા પર લોકોને જોઈને સુરક્ષિત અનુભવે. તેઓ લોકો સાથે વાત કરે અને વાત કરવામાં કોઈ વાંધો નથી, પરંતુ સાંજે એવું જ કામ કરી રહ્યા છો તો તમારા ઘરના દરવાજા પર બેસીને બિલકુલ ખોટું છે. એવું ન કરવું જોઈએ. અથવા તમારે આ સમયે ભગવાનનું નામ લેવું. જો શક્ય હોય તો તમારે સાંજે તમારા ઘરના દરવાજાની ચોખટ પર ન બેસવું જોઈએ. બિલકુલ સારું માનવામાં નથી આવતું. તમારે સાંજે મેકઅપ વગેરે ન કરવું જોઈએ.
સાથે જ તમારે વાળ ન ઓળવા, તમારે બંગડીઓ ન પહેરવી, તમારે સિંદૂર ન લગાવવું જોઈએ. આ બધા કામ સાંજે સંપૂર્ણપણે પ્રતિબંધિત માનવામાં આવે છે, ખરું ને? તમારે સાંજે ખોરાક પણ ન ખાવો જોઈએ, કારણ કે સાંજનો સમય ફક્ત ભગવાનની પૂજા માટે, ભગવાનના સમયથી શિવને અને માતા પાર્વતીને ભ્રમણ માટે બહાર તેમના નામનું ધ્યાન નથી કરી રહ્યા અને તમે તમારા પોતાના કામમાં મગ્ન છો. જ્યારે તમારું ઘર છોડી દે, જેથી તમારે ભગવાન તમારા ઘરને છોડી દે છે. તેથી આ કારણે તમારે સાંજે આ કાર્ય કરવાનું ટાળવું જોઈએ. આ સિવાય તમારે સાંજે લડવું કે ઝઘડવું ન જોઈએ. તમારે બીજા કોઈના ઘરે ન જવું. તમારે સાંજે પૈસા ખર્ચ ન કરવા જોઈએ. આ ફક્ત ઘર માટે જ છે. આ વાત એવા લોકો પર લાગુ નથી પડતી કે જેઓ બહાર કામ કરે, કારણ કે તેઓ આ વસ્તુને નિયંત્રિત નથી કરતા. કારણ કે જે લોકો બહાર રહે છે તેમને હંમેશા ક્યાંક ને ક્યાંક પૈસા ખર્ચવા પડે તેની જરૂર છે. પૈસા પર ખર્ચવા પડશે. તેથી તે કરવાનો પ્રયાસ કરો કે સાંજનો એ જ સમય જ્યારે સાંજ પડે અને રાત આવવાની હોય ત્યારે મિત્રો તમારે પૈસા વચ્ચે કોઈને ન આપવા જોઈએ, ખર્ચવા પણ ન જોઈએ. તમારા ઘરમાંથી કોઈ પણ વસ્તુ ન આપો સાંજ પહેલા કે સાંજ પછી આપો, પરંતુ સાંજે તમારા ઘરમાંથી કોઈને પણ પૈસા ન આપવા જોઈએ. તમારા ઘરની બહાર ન જાઓ, કારણ કે આનાથી શું થાય છે કે આપણા ઘરની લક્ષ્મી આપણા ઘરની બહાર નીકળી જાય. કારણ કે સાંજે આપણે આપણી લક્ષ્મી આપણા પોતાના હાથે બીજા કોઈને આપીએ છીએ, પછી ભલે તે કોઈ સામગ્રીના રૂપમાં કે પૈસાના રૂપમાં હોય. તો તમારે અહીં પણ આ વાતમાં ધ્યાન રાખવી પડશે કે હવે મિત્રો, જો તમને ક્યારેક સાંજે ઝાડુ કરવાનો જરૂર પડી જાય, અને મારો મતલબ એવો છે કે ઘણી બધી સમસ્યાઓ હોય છે, મારો મતલબ એ કે ક્યારેક એવી સમસ્યા ઊભી થાય કે આપણે સાંજે ઝાડુ કરવું પડે, તો તમારે શું કરવું કે ભાઈ સાંજે ઝાડુ મારવું ખૂબ જ જરૂરી બની જાય તો તમારે ઝાડુ મારવું જોઈએ, પણ તે સમયે કચરો તમારા ઘરની અંદર રાખવો અને તેને બહાર ન ફેંકવો. ક્યારેક કોઈ કારણોસર આપણે ઝાડુ મારવું જરૂરી બની જાય તો ઝાડુ મારવું જોઈએ અને કચરો બહાર ન ફેંકવો, અંદર રાખવો જોઈએ અથવા સવારે ફેંકવો. પરંતુ જો ક્યારેક તમને ઝાડુ મારવાની ફરજ પડે તો કચરો ઘરની બહાર ફેંકો. કચરો તમારા ઘરની અંદર રાખી પછી સાંજે બહાર ગયા પછી તેને બહાર ફેંકી દો. તમારે આ ધ્યાનમાં રાખવું જોઈએ કે કારણે તમારે સવારે વહેલા ઉઠીને ઝાડુ કરવું જોઈએ, પણ જો સૂર્યોદય પહેલા નહીં, સૂર્યોદય પછી. આ એક એવી બાબત છે કે જેના પર તમારે બધાએ થોડું ધ્યાન આપવું જોઈએ. તેથી તમારે આ વાત પર ધ્યાન આપવું. હવે મિત્રો, તમારા મનમાં એક પ્રશ્ન આવી રહ્યો હશે કે ઝાડુ લગાવી દીધું છે, હવે કયા દિવસો છે કે ક્યારે ધોવું જોઈએ? મિત્રો, અહીં પણ જાણવું જોઈએ કે કારણ કે ઝાડુ લગાવ્યા પછી માતાઓ અને બહેનો ઘણીવાર તેમના ઘરને સુઘડ અથવા સ્વચ્છ રાખવા માટે ઝાડુ લગાવે. તો ઝાડુ લગાવવાના નિયમો જુઓ. તેનો અર્થ એ છે કે કપડાને ભીનું કરી તેનાથી તમારા ઘરને સાફ કરી દો. તેથી અમે કહીએ છીએ કે તેનાથી ઝાડુ લગાવો. જો શક્ય હોય તો તમારે સવારે વહેલા ઝાડુ લગાવવું જોઈએ. અહીં પણ એ વાત લાગુ કરવી જોઈએ કે જો તમે એક વાત તો સાંભળી જશે કે જ્યારે આપણે સવારે પાણીમાં મીઠું નાખી ફ્લોર સાફ કરીએ ત્યારે આપણા ઘરમાં સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય, એટલે બધું જ સારું થવા લાગે, ઝઘડો થતો નથી અને આપણા ઘરમાં પ્રેમ રહે છે. આ બિલકુલ સાચું છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર સવારે મીઠાથી મોઢું ધોવું ખૂબ જ શુભ માનવામાં આવે છે, પરંતુ આપણે જાણીએ છીએ કે મોઢું ધોઈએ તો ધોવાનો એક સમય હોય. જેમ તમે સવારે ઝાડુ કરો તો તમારે ઝાડુ લગાવ્યા પછી તરત જ ફ્લોર સાફ કરવો. તમારે બપોર પછી ફ્લોર સાફ ન કરવો. એટલે મીઠાથી મોઢું ધોવું એટલે કે આપણે મીઠું પાણીમાં નાખીએ અને પછી મોઢું ધોઈએ છીએ, તે મોઢું બપોરે 12 વાગ્યા પછી કરવું જોઈએ. બપોરે 12 વાગ્યા પહેલા તેનો ઉપયોગ નથી થતો. મીઠાના પાણીથી ફ્લોર સાફ કરી શકો. જો તમારે બપોરે 12 વાગ્યા પછી ફ્લોર સાફ કરવું પડે તો તમે સામાન્ય રીતે ફ્લોર સાફ કરી શકો છો. મીઠું નાખ્યા પછી તમારે 12 વાગ્યા પછી ફ્લોર સાફ ન કરવું જોઈએ. આનું ધ્યાન રાખવું. આ પછી ઘણા લોકો પૂછે કે શું આપણે શનિવારે અહીં મોઢું ધોઈ શકીએ? તો હા, શનિવારે પણ મોઢું ધોઈ શકો છો. આમાં કોઈ વાંધો નથી. મિત્રો, તમને એક બીજી વાત કહેવા માંગીએ છીએ કે મોઢું ધોવાનો સમય સવારે છે. બપોર અને સૂર્યાસ્ત પછી મોઢું ધોઈ ન શકાય. તમારે અહીં પણ આ ટાળવું જોઈએ, કારણ કે સવારે મોઢું ધોવાથી આપણા ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે, પરંતુ તે જ સમયે જો આપણે બપોર પછી અથવા સૂર્યાસ્ત સમયે ફ્લોર સાફ કરીએ છીએ તો નકારાત્મક ઉર્જા પણ આપણા ઘરમાં આવવા લાગે. તેથી તમારે અહીં આ વાત ધ્યાનમાં રાખવી પડશે. આ પછી એક ગુરુવાર, જે દિવસે તમારે ફ્લોર સાફ ન કરવું જોઈએ. કેટલાક લોકો માને છે કે કેટલાક લોકો નથી માનતા, કારણ કે આના કારણે ઘરમાં ગરીબી આવવા લાગે અને ઘરમાં ઘણી સમસ્યાઓ આવવા લાગે છે.
અને એકાદશીનો દિવસ પણ છે. જો પ્રયાસ કરો તો કેટલાક ખાસ દિવસો હોય જેનો અર્થ થાય છે કે કેટલાક નિયમોનું પાલન કરવામાં આવે છે. તો મિત્રો, તમારે તે દિવસોમાં કપડાં ધોવા ન જોઈએ. તેથી જ મિત્રો, એકાદશીના દિવસે પણ તમારે અહીં કપડાં ધોવાનું ટાળવું જોઈએ. મીઠાના કપડાં ધોવા સિવાય તમે કોઈ પણ દિવસે સવારના સમયે કરી શકો છો. અહીં મિત્રો મોટા ભાગનો અર્થ સાચો માનવામાં આવે છે. તો મિત્રો, આ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે. આથી કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો. તમને વિનંતી છે કે હજુ સુધી અમારા વિડીયોને લાઈક ન કર્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ જ આભાર.